તો હવે સુરતમાં કોલેજ એડમિશન પ્રક્રિયા દરમિયાન જીકાસ પોર્ટલ વિદ્યાર્થીઓ માટે માથાનો દુખાવો બન્યું છે। સર્વર પ્રોબ્લેમ અને ટેકનિકલ ખામીઓના કારણે વિદ્યાર્થીઓને એડમિશન પ્રક્રિયામાં ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે। ખાસ કરીને ફી ભરાયા બાદ સ્લીપ સમયસર જનરેટ ન થતી હોવાના કારણે વિદ્યાર્થીઓ અને વાલીઓમાં ચિંતા ફેલાઈ છે। અનેક વિદ્યાર્થીઓએ કલાકો સુધી રાહ જોવી પડતી હોવાની ફરિયાદ કરી છે। આ સ્થિતિ વચ્ચે એબીવીપી દ્વારા વિદ્યાર્થીઓની મદદ માટે ટેન્ટ ઊભું કરી માર્ગદર્શન અને એડમિશન પ્રક્રિયામાં સહાય આપવામાં આવી રહી છે। તો વિદ્યાર્થીઓએ માંગ કરી છે કે તાત્કાલિક ટેકનિકલ સમસ્યાઓને દૂર કરી એડમિશન પ્રક્રિયા સરળ બનાવવામાં આવે। જીકાસ પોર્ટલને લઈને જે પ્રકારે વિદ્યાર્થીઓને ગુજરાતભરમાં જે રીતની એડમિશન માટે તકલીફ પડી રહી છે, ત્યારે સુરતથી એબીવીપીના કાર્યકર્તાઓ પાસે જાણીશું, કારણ કે વિદ્યાર્થીઓને જે પ્રકારની પડતી મુશ્કેલી હોય છે અને જેને લઈને એડમિશનમાં પણ જે પ્રકારની મુશ્કેલીઓ નડતી હોય છે, ત્યારે અહીંથી વિદ્યાર્થીઓ સાથે સીધી વાત કરીશું શું કહેવું છે તેમનું, કારણ કે જે લોકો રસ્યા પચ્યા અને ખાસ કરીને જે રીતે શિક્ષણમાં એક મોટું કાર્ય કરતા હોય છે, ત્યારે એબીવીપીના કાર્યકર્તા સાથે સીધી વાત કરીશું। શું કહેશો, જે રીતે જીકાસમાં મુશ્કેલીઓ પડતી હતી વિદ્યાર્થીઓને લઈને, ખાસ કરીને એડમિશનમાં કેવી તકલીફો પડતી? જીકાસ પોર્ટલમાં વિદ્યાર્થીઓને ઘણી બધી મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે। જેમ કે ફોર્મ ભરે ત્યારે ઓટીપી આવતા 1 કલાક સુધીનો ટાઈમ ચાલ્યો જાય છે, વેબસાઇટ ખૂબ સ્લો ચાલે છે। ત્યારબાદ જીકાસ પોર્ટલ થ્રુ વિદ્યાર્થીઓને એડમિશન માટે પ્રાઇવેટ યુનિવર્સિટીને એમાં સમાવવામાં આવી છે, પરંતુ પ્રાઇવેટ યુનિવર્સિટીઓ પર એવી કેટલાક રૂલ્સ કે જીકાસ પોર્ટલ દ્વારા એવા રૂલ્સ બનાવવામાં નથી આવ્યા કે જેને કારણે એના એડમિશન ઉપર નિયંત્રણ લાવી શકાય, ચોક્કસ વિદ્યાર્થીઓને જેમાં એડમિશન આપી શકાય। અત્યારે જે યુનિવર્સિટીને એમાં સમાવેશ કરવામાં આવ્યો છે એ દરેક યુનિવર્સિટીઓ એ એમની એડવર્ટાઇઝમેન્ટ ને એનાથી વધારે પ્રમાણે પ્રાઇવેટ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ એડમિશન પ્રાઇવેટ યુનિવર્સિટીમાં લઈ રહ્યા છે, જેને લીધે પ્રાઇવેટ યુનિવર્સિટીઓ વિદ્યાર્થીઓની સંખ્યાને જોઈને ગમે ત્યારે ઇન્ટેક વધારી શકે છે, ગમે ત્યારે એનાથી ચોક્કસપણે સ્ટેટ યુનિવર્સિટીને નુકસાન થશે। તો જીકાસ પોર્ટલે આના માટે એક પ્રાઇવેટ યુનિવર્સિટી રેગ્યુલેટરી બોર્ડનું વિશે વિચારવું જોઈએ, તો જ આ સ્ટેટ યુનિવર્સિટીમાં ભણવા માટે વિદ્યાર્થીઓને પ્રોત્સાહન મળશે, વિદ્યાર્થી આવી શકશે। તો આવી બધી જે સમસ્યાઓ છે જીકાસ પોર્ટલે દૂર કરવી જોઈએ। અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ એ દર વર્ષે જીકાસ પોર્ટલમાં એડમિશન કરવા માટે વિદ્યાર્થીઓને સારી સગવડ મળી રહે તે માટે દર વર્ષે દરેક કોલેજોમાં હેલ્પલાઇન સેન્ટરો ચલાવે છે। આ હેલ્પલાઇન સેન્ટરોમાં દર વર્ષે વિદ્યાર્થીઓને ઘણી બધી મુશ્કેલીઓ પડે છે। અમે જાતે બેસીને એ ફોર્મ ફિલઅપ કરીએ છીએ વિદ્યાર્થીઓના, અમને એટલી બધી મુશ્કેલીઓ આવે છે, તો આ બધી મુશ્કેલીઓ પર વિચારવું જોઈએ અને મુશ્કેલીઓનું સમાધાન લાવવું જોઈએ। એ જ અમારી અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના કાર્યકર્તાઓની માંગ છે। બિલકુલ, આપણે મહિલાઓ સાથે પણ વાત કરીશું। યુવા તરીકે તમે શું કહેશો, જે રીતે જીકાસ પોર્ટલમાં તકલીફ પડી રહી હતી કેવા પ્રકારની? એક તો સૌથી પ્રથમ તો આપણે રજિસ્ટ્રેશન વખતે ઓટીપી આવવામાં, જેમ કે મેસેજ અને મેલમાં બેઉમાં ઓટીપી આવે છે, તો એક પર આવી જાય છે, એક પર નથી આવતું, તો એમાં વિદ્યાર્થીઓને તકલીફ પડે છે। પછી કોર્સીસ સિલેક્ટ કરવામાં, કોલેજમાં એ કોર્સનું નામ કશું અલગ હોય છે અને જીકાસ પર એ લિસ્ટ કંઈ અલગ થયું હોય છે, તો એમાં વિદ્યાર્થીઓને તકલીફ પડે છે। પછી આપણે બોર્ડની ડિટેલ્સ નાખવામાં, એ મતલબ વિદ્યાર્થીઓને ચોક્કસ પૂર્ણથી ખબર નથી હોતી કે જીકાસ પોર્ટલનું કઈ રીતે કઈ યુનિવર્સિટીઝ છે, હવે એ લોકોને ખબર નથી આ કોલેજ કઈ યુનિવર્સિટીની અંદર આવે, એવી રીતે છે। બિલકુલ, બીજા વિદ્યાર્થીઓ સાથે પણ વાત કરીશું। તમે શું કહેશો, જે રીતે જીકાસ પોર્ટલમાં કેવા પ્રકારની સમસ્યા સતાવતી હોય છે વિદ્યાર્થીઓને? જીકાસ પોર્ટલ એક એપ છે, એક વેબસાઇટ છે, જેમાં લાસ્ટ વર્ષ મેં મારું પોતાનું એડમિશન અટકેલો। એમાં ઓફર લેટર જે કોલેજનું આવેલું એ કોલેજમાં એડમિશન મને નહીં મળ્યું, પછી બીજા કોલેજમાં મને બહુ દૂરની કોલેજમાં જઈને એડમિશન લેવું પડ્યું, એવું હતું। તો મારો એક્સપિરિયન્સ તો બહુ ખરાબ હતો જીકાસ સાથે। બિલકુલ, જીકાસ સાથેના સારા નરસા અનુભવ છે। તમે શું કહેશો, જીકાસને લઈને વિદ્યાર્થીઓને કેવા પ્રકારની મુશ્કેલી પડતી હોય છે, ખાસ કરીને એડમિશનમાં? આજે જેમ અમે ફોર્મ ભર્યા તો અમને ઘણી બધી એવી મુશ્કેલીઓ આવી છે જે કોમન છે, જે રીતે ઓટીપી આવવામાં વાર લાગે છે, અથવા તો તમે કોઈ કોર્સ સિલેક્ટ કરો છો તો તમે કોલેજનું નામ કંઈ અલગ હોય છે ને એમાં કંઈ અલગ બતાવે, જેથી કરીને સ્ટુડન્ટ જે છે એ ડિસ્ટર્બ થઈ જાય છે, કાં તો એને કન્ફ્યુઝન થાય છે કે મારે કઈ કોલેજમાં લેવું જોઈએ। જે લોકોએ લિસ્ટ બહાર પાડી છે એ પ્રમાણે નામ અમુક કોલેજીસના કે અમુક ડિપાર્ટમેન્ટના એવા છે નહીં। પછી સેલ્ફ ફાઇનાન્સ ને ગ્રાન્ટીનેટવાળી સીટ્સ, એમાં બી થોડો ઇસ્યુ આવે છે। પછી એ લોકો આપણે જ્યારે કે
HSC ની ડિટેલ્સ નાખીએ તો એ ફેચ નથી થતી કોઈ વખતે. અગર એ ફેચ થાય તો આપણે માર્ક્સ ઓટોમેટિકલી આવી જાય, બાકી એ નથી આવતા. તો એ એક ઇશ્યુ મેજર આવે છે. અને જેમ આજે મેં 2-3 ફોર્મ ભર્યા તો બધામાં એક કોમન છે કે વેબસાઇટ બહુ ધીરે ચાલે છે, લોડ નથી થતી. અને પેમેન્ટ રિસિપ્ટ કોઈ વખતે આવે છે, કોઈ વખતે નથી આવતી. પેમેન્ટ તો ઇઝીલી થઈ જાય છે, પણ પેમેન્ટ રિસિપ્ટ કોઈ વખતે નહીં આવતી. જ્યારે અમે એડમિશન લેવા જઈએ ત્યારે અમને પેમેન્ટ રિસિપ્ટ જોઈએ, તો એ નથી આવતી કોઈ વખતે કાં તો ફોર્મ અપલોડ ના થાય. એટલે થોડા ઘણા ગ્લિચીસ આવે છે વેબસાઇટ પર, જે ક્યોર થવા જોઈએ, કેમ કે એના કારણે બહુ મોટો કોઈકની ડિટેલ રોંગ ભરાઈ જશે અગર રોંગ આવશે તો એ ક્યોર થવા જોઈએ. બિલકુલ, તમે શું કહેશો? ખાસ શું અહીંયા તમે એવું સુરતના વિદ્યાર્થીઓ માટે મદદ કરી રહ્યા છો કે જીકાસમાં તેમને સરળતાથી એડમિશન થઈ શકે? સુરતના જીકાસમાં વિદ્યાર્થીઓના સરળતાથી એડમિશન થઈ શકે, વિદ્યાર્થીઓ કેવી રીતે ફોર્મ ભરવાનું છે, તેમજ કયા ડિપાર્ટમેન્ટમાં વિદ્યાર્થીઓ એડમિશન લેવું જોઈએ, કઈ કોલેજ સિલેક્ટ કરવી જોઈએ, કે એમના આટલા ટકા આવ્યા છે તેમણે કઈ કોલેજમાં ફોર્મ ભરવું જોઈએ કે જેનો એ કોલેજમાં એનો નંબર લાગી શકે. તો એના માટે અમે અહીંયા ગાડી વિદ્યાર્થીઓને ગાઈડન્સ આપીએ છીએ, અહીંયા ગાડી વિદ્યાર્થીઓને સમજાવીએ છીએ કે તમારા આટલા ટકા છે તો તમારે આ કોલેજ સિલેક્ટ કરવી જોઈએ વગેરે. તો અમે એઝ ABVP ના કાર્યકર્તા તરીકે વિદ્યાર્થીઓને સારી ગાઈડન્સ મળી રહે એવા પ્રયત્ન અહીંયા યુનિવર્સિટીમાં છેલ્લા 10 દિવસથી કરીએ છીએ. અને આ 28 તારીખ લગી જ્યાં સુધી એડમિશન થશે ત્યાં સુધી અમે અહીંયા હેલ્પ ડેસ્ક પર કામ કરશું અને વિદ્યાર્થીઓને આવી રીતે ગાઈડન્સ પૂરું પાડશું. ચોક્કસથી. તો સુરતથી એક ખૂબ સરસ, ખાસ કરીને વિદ્યાર્થીઓએ, આ તમામ લોકોએ જે આખું ટીમ બનાવીને, જે ટેન્ક બનાવીને વિદ્યાર્થીઓને કઈ રીતે મદદરૂપ અને ખાસ કરીને સરળતાથી જે જીકાસ પોર્ટલમાં છે તેમાં તેનું એડમિશન થઈ જાય, એટલે પરીક્ષા જ્યાં સુધી જે ઉમેદવારોને જેને લેવાના છે, ભરવાના ફોર્મ, એટલે ત્યાં સુધી આ સેવા છે તે ટેન્ક મારફતે યુનિવર્સિટીમાં સેવા આપી રહ્યા છે. ત્યારે ચોક્કસથી જે અગવડતા એટલે કે અનેક સમસ્યાઓ જીકાસ પોર્ટલમાં સતાવી રહી, ત્યારે વિદ્યાર્થીઓ મદદરૂપ થઈને એક પ્રેરણા દે તે કાર્ય કરી રહ્યા છે. કેમેરામેન અજય કુમાર સાથે અરવિંદ રાઠોડ, પ્રદેશ 24 ગુજરાતી, સુરત.